વિશે આપણે તિથિ નિત્ય દેવતાઓ વિશે જોયું. હવે એના પછીનો જે વિભાગ આવે છે નમન કરવાનો ખડગમાલામાં, એમાં આવે છે દિવ્યૌધ ગુરુવ. ગુરુવ એટલે ગુરુઓ, દિવ્યૌધ એટલે દિવ્ય, એકદમ ડિવાઇન એવા ગુરુઓને નમન છે. તો એની પહેલા થોડુંક એક સામાન્ય વસ્તુ કહેવા ઈચ્છું છું કે કોઈ પણ પૂજા કે કંઈ કરતા હોઈએ તો એમાં આપણે ત્રણ રીતે આપણે પરમાત્મા સાથે, હાયર સેલ્ફ સાથે આપણે જોડાણ, સંપર્ક કરીએ છીએ. તો એમાં સૌથી પહેલું આવે છે, મેં પહેલા પણ કીધું છે કે આ જે કાંઈ હું જાણું છું અથવા શેર કરું છું એમાં કંઈ મારું વધારે છે નહીં. તમે યુટ્યુબ પર જોશો તો ખડગમાલાના એક્સપ્લેનેશનમાં સુંદર કરીને એક ભાઈનું આવે છે, અને એ બહુ જ સુંદર, મારે કાલે એ જાણવામાં આવ્યું, એ બહુ સુંદર રીતે એક્સપ્લેન કરે છે. એના 74 વિડીયોઝ છે, એમાંથી તમે જોશો તો વધારે ડિટેલ તમને મળી જશે. હું એમાંથી થોડી ગ્લિમ્સ, થોડુંક મને જે આકર્ષી ગયું એ તમારી સાથે શેર કરું છું. તો એ કહે છે કે 3 દરવાજાઓ છે ભગવાન સુધી પહોંચવાના પહેલાના. તો સૌથી પહેલો દરવાજો ગેટવે એમ કે છે, તો એમાં પહેલો આવે છે કે ભૌતિક, ફિઝિકલ. તો ફિઝિકલ એટલે શું? તો કે આપણે ક્યારેક કોઈકની સાથે પૂજા કરવી હોય અથવા તો એની સાથે જોડાણ કરવું હોય તો કંઈક આપણી પાસે ફોર્મ, કંઈક પ્રતીક, કંઈક વિગ્રહ, કંઈક મૂર્તિ, કંઈક ઠોસ વસ્તુ આપણી પાસે, સોલિડ વસ્તુ હોવી જોઈએ. કારણ કે આપણે હજી દેહમાં છીએ, એટલે આપણને એબ્સ્ટ્રેક્ટ, એકદમ જેને કલ્પના કરવાની હોય તો આપણે કલ્પના એટલી સરસ કરી નથી શકતા. જેને આપણે જોયો નથી, જે ઈશ્વરને, જેને ફિક્સ ફક્ત આપણે સાંભળ્યું છે, તો આપણે એની કલ્પના નથી કરી શકતા. તો સૌથી પહેલું જે છે ઉપકરણ એ આપણી પાસે જે આવે છે કે જેના દ્વારા આપણે ભગવાન સાથે પોતાની જાતને કનેક્ટ કરી શકીએ, એને કહેવાય છે, એ ઉપકરણને કહેવાય યંત્ર. તો આ શ્રી યંત્રની અંદર, શ્રી વિદ્યાની અંદર આપણું શરીર પણ એક જાતનું આ યંત્ર જ છે. એ પણ એના દ્વારા આપણે ભગવાનની સાથે જોડાણ, સંપર્ક કરી શકીએ છીએ. તો પહેલું એમાં એણે કીધું કે આપણી પાસે એક કંઈક સોલિડ એવી એક વસ્તુ હોવી જોઈએ. તો એ મૂર્તિ હોઈ શકે, કોઈ વિગ્રહ હોઈ શકે, તો કોઈ ફોટો હોઈ શકે, અથવા તો શ્રી યંત્રનું પણ જે 2 ડાયમેન્શનલ, એટલે કે પતરા ઉપર કે ધાતુ ઉપર દોરેલી રેખાવાળું યંત્ર હોય તો એને કે છે કે શ્રી ચક્ર કહેવાય છે. અને મેરુ જે 3 ડાયમેન્શનલ હોય છે, જે આમ આખું થોડું સોલિડ એવું હોય છે, તો એ ત્રિમિતીય જે હોય છે એને શ્રી યંત્ર કહેવાય છે. તો શ્રી ચક્ર હોય, શ્રી યંત્ર હોય કે કોઈ મૂર્તિ હોય દેવીની, તો એ પહેલું આપણી પાસે સાધન બને છે કે જે ફિઝિકલ, એટલે કે ભૌતિક સાધન બને છે. બીજું જે છે કે નોન ફિઝિકલ. નોન ફિઝિકલ એટલે એમ કે છે કે એ એવી વસ્તુ નથી કે જેને બાહ્ય રૂપે દર્શાવી શકાય, બતાડી શકાય કોઈ ઇન્દ્રિયો દ્વારા. તો એવું જે બીજું સાધન છે અથવા તો બીજો જે ગેટ છે કે જેના દ્વારા આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ છીએ, એ છે મંત્ર. તો મંત્ર શેને માટે? તો આપણે એને બીજાક્ષરોને માનસિક રીતે 3 પ્રકારે આપણે એને વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ. એને આપણે જોઈએ છીએ કે એક તો વૈખરીથી, પ્રગટ રીતે મોટેથી આપણે મંત્ર જપ કરીએ છીએ, અને મંત્ર બોલીને આપણે માને પોકારીએ છીએ. જેવી રીતે કે અહીંયા આપણે ખડગમાલા સ્તોત્રમાં બધા એના બીજાક્ષર મંત્રો કે મંત્રોથી પહેલા એની સંબોધન કરીને એને બોલાવીએ છીએ. આ બધા નામો પણ છે અત્યારે, દિવ્યોધ ગુરુ, સિદ્ધોધ ગુરુ, એ પણ બધા મંત્રરૂપ છે. તો એટલે તો એને અહીંયા મહામંત્ર માલા કીધી છે, અને પાછી એમાં પણ પાછી રત્નરૂપ માલા કીધેલી છે. તો એવી રીતે મંત્ર જે છે એ આપણા શબ્દ કે વિચાર, એટલે જે માનસિક ભાવના હોય છે એને એક કાં તો આપણે ઉપાંશી રીતે, એટલે ખાલી મનમાં ને મનમાં હોઠ હલાવીને, કાં તો એકદમ માનસિક અથવા તો વૈખરી રૂપે આપણે ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્રીજું જે છે એમાં આવે છે તંત્ર, એટલે કે સુંદર એમનું કહેવાનું છે કે રિચ્યુઅલ્સ, એટલે કે વિધિ. હવે દાખલા તરીકે આપણી પાસે શ્રી યંત્રનું યંત્ર જ હોય અથવા તો શ્રી ચક્ર હોય, અને એના ઉપર આપણે જેમ કે પૂનમે લલિતા સહસ્ત્રનામ દ્વારા કે ખડગમાલા સ્તોત્ર દ્વારા કુમકુમ અર્ચા કરીએ કે પુષ્પ અર્પણ કરીએ,
તો જેવી રીતે કે હવે અત્યારે આજથી પુરુષોત્તમ મહિનો શરૂ થયો, તો ભગવાન શાલિગ્રામ ઉપર આપણે તુલસી પત્રથી અર્ચના કરીએ, તો એ જે વિષ્ણુ સહસ્ત્રનામથી તો જે અર્ચના કરીએ, એ જે ક્રિયા છે એને કહેવાય છે રિચ્યુઅલ્સ. તો એ ત્રીજી પ્રેક્ટિસ કહેવાય, કે જેને અભ્યાસ આપણે એ વારંવાર કરે. એવું નથી કે આપણે જીવનમાં એકવાર લલિતા સહસ્ત્રનામ કરી દીધું, બસ હવે પૂરું થઈ ગયું, અમારે વધારે વાર કરવાની જરૂર નથી, કે એકવાર વિષ્ણુ સહસ્ત્રનામ થી અર્ચના કરી લીધી, બસ પતી ગયું. ના, આપણે એને રિપીટેડલી કરીએ છીએ. કાં તો આપણે રોજે રોજ પઠણ પણ કરીએ છીએ અને અર્ચના કરતા હોય તો આ શ્રાવણ મહિના દરમિયાનમાં એકાદશી કે ઘણા લોકો ચાતુર્માસ દરમિયાનમાં પણ એને કન્ટિન્યુઅસ એ અર્ચના કરે છે. તો એ અર્ચના, એ પ્રેક્ટિસ, એ વિધિ પણ આપણને ઈશ્વર સાથે જોડવા માટેનો એક ગેટ છે. તો એ એટલા માટે આ રિચ્યુઅલ્સ પણ અત્યારના આપણા થોડા હવેની પેઢીના લોકોને થોડું કે અજુગતું જેવું લાગે છે કે શું તમે લોકો હવે આ બધું જૂનું પકડીને રાખો છો, કે હવે પુરુષોત્તમ મહિનો આવ્યો ને આમ કરો ને આમ નહીં કરો ને. પણ આ વસ્તુઓ જે છે એ આપણને ભગવાન સાથે જોડવા માટે આ બધી વિધિઓ છે, આ બધી રીત છે કે જેના દ્વારા આપણે ભગવાન સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. તો રિચ્યુઅલ્સ કરતી વખતે પણ, દાખલા તરીકે રોજની પણ પૂજા કરતા હોય અને એમાં આપણે ભગવાનને ફૂલ અર્પણ કરતા હોય, પણ જો આપણું મન આમ તેમ ભટકતું હોય, એટલે કે એમના કહેવામાં આવે છે કે માઇન્ડલેસ હોય, એ વસ્તુ મિનિંગલેસ થઈ જાય છે. એટલે કે તો જો તમે મનપૂર્વક ન કરો, હૃદયપૂર્વક ન કરો, તો એ અર્થહીન થઈ જાય. એટલે આપણે આટલો બધો સમય લઈએ છીએ આ ખડગમાલા સ્તોત્ર સમજવા, તો 5 મિનિટનું 6 મિનિટનું સ્તોત્ર છે, અને તમે જુઓ તો એમાં કઈ ઉચ્ચાર શીખવવા જેવું પણ કઈ બહુ ભારે સ્તોત્ર છે નહીં. કોઈ એવી એટલી બધી સંધિ લલિતા સહસ્ત્રનામમાં આખું આખું પદ આવે 16 અક્ષરનું, એવું કઈ નથી. પણ જો મનથી એના અર્થ સમજીને એની સાથે તમે જોડાણ કરી શકો અને ઉચ્ચાર કરતી વખતે તમે એની સાથે સંપર્ક સાધી શકો, તો એ આપણા શરીરની અંદર જ છે. આ ક્યાંય બહાર આકાશમાં ઉપર બ્રહ્માંડમાં ક્યાંય શક્તિ છુપાયેલી છે એવું નથી. આ બધી શક્તિ આપણી અંદર નિહિત છે અને આપણે ખાલી એને જાગૃત કરવાની છે. અત્યારે સુષુપ્ત અવસ્થામાં છે. આપણે રોજ જે વિચારને મનમાં સ્થાન આપીએ અને એને રોજે રોજ એના ઉપર ચિંતન કરીએ, દ્રઢ કરીએ, તો એ વસ્તુ આપણામાં પ્રગટ થવા માંડે છે. એટલે એવી રીતે આપણે રોજ પઠન કરવાનું. અને આમાં કઈ એવું નથી કે આનું પુરસ્ચરણ કરવાનું છે તો 1000 વાર કે 108 વાર. ના, દિવસમાં ફક્ત એક જ વાર બોલવાનું ઇનફ છે. તો એટલા માટે આ જેમ એક યંત્રનું જેટલું મહત્વ છે, એના પછી મંત્રનું જેટલું મહત્વ છે, એટલું વિધિનું પણ મહત્વ છે. અને એટલા માટે વિધિની અંદર શું આવશે, તો આપણે જે આપણી પાસે એક પઠન કરવા માટે ખડગમાલા સ્તોત્ર છે, PDF કઢાવી લીધી હોય તો એ છે, તો એનું આપણે રિપીટેડલી, એટલે કે વારંવાર અભ્યાસ કરશું, તો એ વારંવાર અભ્યાસ કરવાથી એ મગજમાં એ એનર્જી જે છે એને આપણે પોકારીએ છીએ, કારણ કે આ બધા સંબોધનાત્મક નામ છે, તો એ જાગૃત થઈ જાય છે. અને દરેકને પોતાના અનુભવ કરવાની વાત છે કે એ તમને અંતરાત્મામાં આવીને તમને માર્ગદર્શન કરશે, કોઈકવાર સ્વપ્નમાં આવીને માર્ગદર્શન કરશે, કોઈવાર તમને ખુલ્લી આંખે સામે આવીને પણ મૂર્ત રૂપે પણ દેખાઈ શકે છે. અને આ એકદમ કપોલકલ્પિત વાત નથી. તો એટલે આ રીતે આ બધી એનર્જીને, આ બધી શક્તિઓને આ રીતે આપણે જોવાની છે. એમ નથી કે ક્યાંક દૂર બ્રહ્માંડમાં છે. તો એના પછીનો હવે આજના આપણા વિષય ઉપર આવીએ, દિવ્યોધ ગુરુવહ. તો દિવ્યોધ ગુરુવહ જે છે, તો એમાં એમ સૌથી શ્રીયંત્રમાં કે શ્રીચક્રની પૂજામાં એકદમ મહત્વનો જે પાઠ છે, જેને પ્રત્યે ખૂબ આદર અને ખૂબ શ્રદ્ધાપૂર્વક નમન કરવાનો છે, ગુરુ પરંપરા. કારણ કે ગુરુ દ્વારા જ આપણને આ મળ્યું. તો એના માટે એટલે અહીંયા બીજી વિધિઓમાં કદાચ એટલું ન હોય, પણ શ્રીયંત્રમાં તો ગુરુ પરંપરાને ખાસ જ મહત્વ છે. એટલે સૌથી 3 પ્રકારે એના વર્ગીકરણ કરવામાં આવ્યા છે ગુરુઓના. તો પહેલું જે છે એ દિવ્યોધ ગુરુઓ છે. તો દિવ્યોધ કોને કહેવાય છે, તો એકદમ જે દિવ્ય એવા છે કે જે બ્રહ્માંડમાં, આ શક્તિઓ બ્રહ્માંડમાં પણ રહેલી છે અને એ શક્તિઓ આપણા શરીરની અંદર પણ રહેલી છે. તો પહેલા જેને નમન આપણે કરીએ છીએ એ છે પરમેશ્વર, પરમેશ્વરી. પરમેશ્વર અને પરમેશ્વરી સામાન્ય રીતે અહીંયા શ્રી વિદ્યામાં શાક્ત પરંપરામાં શિવ અને શક્તિ માટે સંબોધન કરવામાં આવે. તો સૌથી પહેલો આ
શ્રી વિદ્યાનો પ્રચાર પ્રસાર કે આ ખડગમાલા કે એની વિધિ એ જેમણે રજૂ કરી અથવા તો જેમણે કહી એમ સૌથી પહેલા ગુરુ આપણા કહેવાય, આદિ ગુરુ જે કહેવાય એ છે પરમેશ્વર અને પરમેશ્વરી. તો આ પરમેશ્વર પરમેશ્વરી ક્યાંય દૂર નથી, સહસ્ત્રારમાં આપણી સાથે જ આપણી શરીરની અંદર જ સ્થિત છે. આપણે એને ખાલી બોલાવાના છે પ્રેમથી, શ્રદ્ધાથી. પછી બીજું નામ આવે છે મિત્રેશમયી. મિત્ર એ સૂર્યના 12 નામમાંનું એક માન છે. તો મિત્રેશમયી જે છે, આમાં બધામાં મયી જે છે એટલે એની અંદર રહેલી શક્તિ રૂપે, જેમ કે ગીતામાં પણ ભગવાન કહે છે કે સૂર્યની અંદર, ચંદ્રની અંદર, અગ્નિ અંદર જે છે એ બધી મારી જ પ્રકાશની શક્તિ છે. તો ત્યાં એ આપણે જે ફિઝિકલ એટલે કે ભૌગોલિક જે સૂર્ય છે એની વાત નથી કરતા, પણ સૂર્યની અંદર રહેલી શક્તિ. તો અહીંયા એ અર્થમાં મિત્રેશમયી, મિત્રેશ એટલે સૂર્યની અંદર રહેલી. હવે એમ કહેવાય છે કે આના બધા જે થઈ ગયા ભક્તો અને પ્રચાર પ્રસાર કરનારા, એમાં સૂર્ય પણ માનો ભક્ત છે, પણ એ અલગ વાત છે. પણ શરીરની દ્રષ્ટિએ જોઈએ તો જે સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત છે. એવી રીતે આપણો આત્મા જે છે આપણી અંદરનો, કે આપણી અંદરનો એ સેલ્ફ છે, જેને ઇંગ્લિશમાં કહે છે, તો એ મિત્રેશ કહેવાય છે અને એને શિવનું સ્વરૂપ ગણવામાં આવે. તો એ શિવ જે છે, પેલા પણ આપણે વાત થઈ હતી કે આપણા શરીરની રાઈટ સાઈડ જે છે એ શિવ ગવર્ન કરે છે. તો એ જે એનર્જી છે એ બુદ્ધિની અધિષ્ઠાત્રી છે. એટલે એ સૌથી પાવરફુલ એક, આપણે સાયન્સમાં પણ કહેવાય છે, એક બાજુનું આપણું બ્રેન તાર્કિક છે, લોજિક કરે છે, એક બાજુનું આપણું ભાવનાત્મક બ્રેન છે. તો એ મિત્રેશમયી એવી જે શક્તિ છે એને હું ગુરુ તરીકે નમન કરું છું અને મિત્રેશમયી કરીને વંદન કરું છું. એટલે જ્યારે હું આ પોકારું છું, વંદન કરું છું, ત્યારે એ શક્તિને હું આહ્વાન કરું છું, એ શક્તિ મારામાં જાગૃત થાય, મને અવાઇલેબલ થાય. પછી ષષ્ઠીશમયી. તો ષષ્ઠી એ આપણી અંદરના ષટ ચક્રો છે. એ ષટ ચક્રોની અંદર રહેલી શક્તિ, જેમ કે આપણે લલિતા સહસ્ત્રનામમાં જોયું તો દરેક ચક્રની અંદર પણ ઉર્જા કેન્દ્ર છે, એની અંદર શક્તિ છે. પણ બીજા અર્થમાં એને એવી રીતે પણ કહેવાય છે કે એ શિવ અને પાર્વતીનો પુત્ર. તો એનું પણ નામ ષષ્ઠી, એને કારણ કે એને 6 શિરની કલ્પના કરવામાં આવે છે. તો એ જે કાર્તિકેય છે એ 6 ચક્રો દ્વારા, 6 ચક્રો એટલે જાણે કે દાખલા તરીકે કાર્તિકેયના 6 શિર છે અને એ દ્વારા નીચે મૂલાધારમાં કુંડલીની શક્તિ ત્યાં રૂપે માં છે અને ઉપર સહસ્ત્રારમાં શિવ છે. તો એ બંનેને, શિવને અને શક્તિને જોડે છે, અથવા તો એને ત્યાં સુધી આપણને લઈ જનારો રસ્તો છે. તો આ ષષ્ઠીશમયીને જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે ચક્રોમાં રહેલી શક્તિને પણ વંદન કરીએ છીએ, કારણ કે એ પણ આપણી ગુરુ છે. એ બધી શક્તિ જાગૃત થાય તો આપણે માં સાથે ઐક્ય પામી શકીએ છીએ. પછી આવે છે ઉડ્ડીશમયી. ઉડ્ડીશમયી જે છે એ ઉડ્ડીશ સંસ્કૃત શબ્દ છે, ચંદ્રને દર્શાવે છે. તો આપણા શરીરની અંદર આપણું જે હમણાં વાત કરીએ એમ જમણું જે છે અંગ એ શિવ નું પ્રતિનિધિત્વ કરે છે, સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે, અને જે ડાબુ જે છે એ આપણું શક્તિનું અથવા તો ચંદ્રનું, એટલે કે ચંદ્ર રૂપે આર્દ્ર છે, કરુણામયી છે. એટલે લેફ્ટ સાઈડ જે આપણી છે એ ઉડ્ડીશમયી શક્તિને આપણે જાગૃત કરીએ છીએ, આહ્વાન કરીએ છીએ. તો આ રીતે આપણે શિવ અને શક્તિ અને શિવ શક્તિના પુત્ર સ્કંદ અથવા તો એને મુરુગન અથવા તો સુબ્રમણ્યમ, આ બધા સાઉથમાં જુદા નામે, આપણે કાર્તિકેય નામે કહીએ, એને સંબોધન કરીએ છીએ. પછી આવે છે ચર્યાનાથમયી. તો ચર્યા આ શબ્દ આપણને સંસ્કૃતમાં મળે છે, દિનચર્યા, ઋતુચર્યા. ચર્યા એટલે એક જે પ્રેક્ટિસ કરતા હોય, જે આચારનું પાલન કરતા હોય, જે વિધિનું પાલન કરતા હોય. તો આ શ્રી યંત્રમાં જે પણ પ્રેક્ટિસ કરવાની હોય છે, જે રીતે પણ એની પૂજા કરવાની હોય છે, અર્ચના કરવાની હોય છે, તો એ અર્ચનાને પણ રોજ આપણે એકની એક પ્રેક્ટિસ કરીએ તો એ રોજનો જે અભ્યાસ હોય છે, એ અભ્યાસથી પણ એક શક્તિ જાગૃત થાય છે. અને એ શક્તિ આપણને પછી એ જ, જો આપણે રોજે એક જ ટાઈમે કરતા હોય તો એ ટાઈમે આપણને જગાડી પણ દે છે. દાખલા તરીકે આપણે સવારે વહેલા ઉઠીને અમુક ટાઈમે અમુક સ્તોત્રનું પઠન કરતા હોય અથવા તો અમુક ધ્યાન કરતા હોય તો આપણે પછી અલાર્મ મૂકવાની જરૂર નથી પડતી. એ શક્તિ જ પછી આપણને
મદદ કરે છે, આપણને જાગૃત કરી દે છે. તો અભ્યાસ રોજ રોજ કરીએ, ચર્યા રોજ રોજ કરીએ, એની પણ એક શક્તિ છે. એટલે એને એ અહીંયા અભ્યાસનું મહત્વ દર્શાવે. એટલે આપણા ઋષિમુનિઓની પણ એટલી બધી ઊંડી એની આસ્થા હોય છે કે દરેક વસ્તુની અંદરની શક્તિને નમન કરે છે. તો અભ્યાસની અંદર, ચર્યાની અંદર રહેલી, ચર્યાની નાથ એટલે એને ગવર્ન કરનારી, એની અધિષ્ઠાત્રી એવી શક્તિને નમન કરીએ છીએ. તો ચર્યાનાથમયી. પછી આવે છે લોપામુદ્રામયી અને અગત્યમયી. તો આ બંને નામ આપણે માટે જાણીતા છે. લલિતા સહસ્ત્રનામમાં આપણે જોયું હતું કે અગત્ય ઋષિ એક ઠીંગણા એવા ઋષિ જે પુરાતન કાળમાં થઈ ગયા, અને એ ઋષિ એ લોકોના કલ્યાણ અર્થે પેલા તો ઉત્તરમાં રહેતા હતા વિંધ્યાચલ પાસે, અને પછી ત્યાંથી એ કે હજી બધું જાણી લીધા પછી આટલા યોગી હતા, આટલા સિદ્ધ પુરુષ હતા, છતાં પણ એમને કંઈક હજી ઓછપ લાગતી હતી. તો એ સાઉથ તરફ ગયા, દક્ષિણ તરફ ગયા, અને ત્યાં એમણે હયગ્રીવની આરાધના કરી, મહાવિષ્ણુના એ અવતારની આરાધના કરી. ત્યાં સાઉથમાં એનું મંદિર પણ છે, એમાં અગસ્ત્યનું પણ મંદિર છે. તો ત્યાં એમને સાક્ષાત્કાર થયો, અને ભગવાને એ રૂપમાં આવીને એમણે મહાવિષ્ણુની આરાધના કરી. મહાવિષ્ણુ હયગ્રીવના રૂપમાં એમને દર્શન આપીને એમને બધી શ્રી વિદ્યાનો અર્થ સમજાવ્યો, એને શ્રી વિદ્યાનો દીક્ષા આપી. અને લોપામુદ્રા એમના પત્ની છે, તો એમણે એમની પત્નીને આપ્યું. કોઈ કથામાં એમ આવે છે કે લોપામુદ્રા પહેલેથી જ લલિતાંબિકાનું પૂજન ને બધું કરતા હતા, એટલા માટે એમને અગસ્ત્ય ઋષિ સાથે એમના પછી લગ્ન થાય છે. પણ જે હોય પણ બંને આ એક દિવ્ય એવું યુગલ છે કે જે પુરાતન કાળમાં સૌથી પહેલા આ બધા દિવ્ય એવા ગુરુ પાસેથી જો મનુષ્ય રૂપે કોઈને સૌથી પહેલા આ વિદ્યા પ્રાપ્ત થઈ હોય તો એ અગસ્ત્ય ઋષિને પ્રાપ્ત થઈ. અને અગસ્ત્ય ઋષિને એટલું બધું સાંભળ્યા પછી પણ જ્યારે એમ થયું કે ના હજી કંઈક ખૂટે છે, ત્યારે એમણે ફરીથી પ્રાર્થના કરી. ત્યારે એમને લલિતા સહસ્ત્ર નામનો ઉપદેશ મળ્યો, જેને વિશે આપણે પહેલા જોઈ ગયા. તો આ જેમ લલિતા સહસ્ત્ર નામનું મહત્વ છે એ થોડી વિસ્તૃત છે, એની પૂજન અર્ચના. અને ખડગમાલા સ્તોત્ર એટલું બધું નાનું છે, એટલું સુંદર છે, એમાં ફક્ત દેવીઓના નામ છે. તો એને માટેના આ બંને ગુરુઓ, જેમણે પછી લોપામુદ્રા એમણે પોતાના શિષ્ય પરંપરાથી આગળ એનો પ્રચાર પ્રસાર કર્યો, અને વિશ્વમાં એનો શ્રીયંત્રનો અને આ બધી વિદ્યાનો પ્રસાર થયો. તો એટલા માટે એ લોકોને આદિગુરુ તરીકે ગણવામાં આવે છે. એટલે એમને બીજા લેવલમાં નથી ગણવામાં આવતા, દિવ્ય લેવલમાં ગણવામાં આવે છે. એટલે દિવ્યોદ ગુરુમાં આ 7 નામોનો સમાવેશ થાય છે. તો પરમેશ્વર, પરમેશ્વરી, મિત્રેશમયી, ષષ્ઠીશમયી, ઉદ્દીશમયી, ચર્યાનાથમયી, લોપામુદ્રામયી, અગત્યમયી. સિમ્પલ છે. આજે આપણે અહીંયા જ રોકાશું અને આનું પઠન લઈ લેશું. જાગૃતિ.